અનાથ ભોળિયા સાથેની સત્ય ઘટના। આ સાનપુર ગામ સાવ નાનકડું હતું। આજુબાજુ લીલાછમ ખેતરો, આ મધ્યમાં એક મોટું પીપળનું ઝાડ અને તેની બાજુમાં નાનું શિવાલય। આ ગામની વસ્તી 2000 જેટલી। એ જ ગામમાં જન્મ્યો હતો ભોળિયો। આ સાસુ નામ કોઈને યાદ નહોતું। આ ભોળિયાનો જન્મ થયો ત્યારે જ કુટુંબ પર દુઃખનું વાદળ ઘેરાયું। એના પિતા ખેતી કરતા હતા, પણ 7 વર્ષની ઉંમરે ભોળિયાને પિતાનું છત્ર ગુમાવવું પડ્યું। આ માએ એકલી હાલાકી સહન ન કરી અને થોડા મહિનામાં જ બીજે ઘર બાંધ્યું। આ ત્યારથી ભોળિયો કાકાના આંગણા, પડોશીઓની ઓસરીએ અને ક્યારેક ગામના શોકમાં પીપળના છાંયે દિવસ કાપતો। આ ભોળિયાને ભોળિયો નામ કઈ રીતે પડ્યું એની એક રસપ્રદ વાત હતી। આ ગામના શોકમાં પીપળ નીચે આખો દિવસ રેતમાં નાનકડા ખાડા ખોદતો રહેતો। એની આંખો ચમકે અને મોઢેથી ઘૂ ઘૂ એવી ધૂન કરે। આ બાળકો તેને હસતા, આ તો ભોળિયો છે ભોળિયો, અને એ નામ પછી બધે સવાઈ ગયું। આ સાસુ નામ તો સમયની ધૂળમાં ક્યાંક ખોવાઈ ગયું। આ ભોળિયો અનાથ હતો, પરંતુ એની અંદર અજોડી હિંમત અને પરિશ્રમની તાકાત હતી। આ 10 વર્ષની ઉંમરે જ એણે ડર છોડીને પોતાનું નાનું ખોબા જેવડું ઘર બંધાવ્યું અને ત્યાં એકલો રહેવા લાગ્યો। આ ખોરાક માટે તો એ જે ઘરે કામ કરે ત્યાં જમતો, કામ વગર ભોજન નહીં, આ એની લકીર બની ગઈ હતી। એ દિવસોમાં ભોળિયો ઘાસચારો કાપે, કોઈના ઘરમાં લાકડા ફાડી આપે, કોઈને વાહણમાંથી અનાજ ઉતારવામાં મદદ કરે। આ જે મળે તે કામ કરી નાખે, પણ એના ચહેરા પર ક્યારેય કંટાળો કે ગમ દેખાતો નહીં, હંમેશા હસતો રહે। 15 વર્ષની ઉંમરે ભોળિયાએ ગામના પૂજારી ગિરધર ભટ્ટ સાથે ઘરોબો કર્યો। આ ભટ્ટજી ખૂબ જ ધાર્મિક અને વાચાળ, રોજ રામાયણ, ભાગવદ્ ગીતા પાઠ કરતા। આ ભોળિયો તેમની પાસે બેઠો રહેતો। આ પહેલી વાર એ વાતો એને સમજવી મુશ્કેલ લાગી, પણ અહીં એકદમ ખેંચાઈ ગયેલું। આ ધીમે ધીમે એ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો। એક દિવસ ભટ્ટજી બોલ્યા, અરે ભોળિયા, તું આમ રોજ આવે છે, તને અક્ષર જ્ઞાન નથી ને? ભોળિયો શરમાતો બોલ્યો, આ બાપુજી, કક્કો પણ વાંચી શકતો નથી, તો શાળામાં કેમ નથી ગયો? મને કોણ મોકલવાનું? કાકા પોતાના સંતાનોની શાળાએ મૂકે છે, મને ક્યાં તક આપશે? આ ભટ્ટજીનો ચહેરો દયાથી ભરી ગયો। એણે ભોળિયાને કહ્યું કે બેટા, તું ગામની શાળામાં જા, આ ભણવું એ તારા જીવનનો સાચો ધન છે। આ બીજે દિવસે ભોળિયો ગામની શાળામાં ગયો, બાળકોની પાછળની પંક્તિમાં બેઠો। આ શરૂઆતમાં તેને જરા અસકાટ લાગ્યો, પણ 3 મહિનામાં ભોળિયો અક્ષર જ્ઞાન મેળવી ગયો। કક્કો, બારખડી, પાઠ બધું એને સહેલાઈથી યાદ થઈ ગયું। આ માસ્ટરજી આશ્ચર્યમાં પડી ગયા, અરે ભોળિયા, તું તો અદ્ભુત છે, થોડા મહિનામાં જ કડકડાટ વાંચે છે। આ ભોળિયાને આ શબ્દો ઉર્જા આપતા। હવે એ મંદિરમાં ભટ્ટજી સાથે ધાર્મિક ગ્રંથો વાંચવા લાગ્યો। ગામના લોકો એના અભ્યાસ પ્રેમથી પ્રભાવિત થયા। આ જેમ જેમ ભોળિયો ભણ્યો તેમ તેમ એની અંદર ભક્તિભાવ વધુ મજબૂત થયો। આ સવારે વહેલી સવાર ઉઠીને એ શ્રીરામ જયરામનો નાદ કરતા પ્રભાત ફેરી કરવા લાગ્યો। હાથમાં નાની ઘંટડી, કાંધ પર થેલો। જે ઘરેથી પસાર થાય ત્યાં લોકો અનાજ મુઠ્ઠી નાખી આપે। આ અનાજ ભોળિયો ગામના સબૂતરે એકઠું કરે। આ પછી તે અનાજ ગરીબોને વહેંચાતું કે મંદિરમાં ચઢાવાતું। આ ભોળિયાના સ્વભાવથી ગામમાં નવી લહેર જાગી। યુવાનો પણ એની સાથે જોડાવા લાગ્યા। આ ભોળિયો ફક્ત ભજન કે પ્રભાત ફેરીમાં જ નહીં, પણ ગામની સફાઈમાં પણ આગેવાન બની ગયો। ક્યારેક આખો સોરો એકલો જ સાફ કરી નાખે, મંદિરમાં ઝાડુ મારે, પાણી ભરે, પૂજાના વાસણો ધોઈ મૂકે, એમ સેવા એના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ। ગામના લોકો કહેવા લાગ્યા, અરે ભોળિયો હોય તો મંદિર ચમકે, ગામ ચમકે। એની સેવા જોઈને યુવાનોને પણ પ્રેરણા મળતી। થોડા વર્ષોમાં ભોળિયો ગામનો સન્માનિત માનવી બની ગયો। શીરો બનાવવામાં એની ખાસ ઓળખ હતી। આ કોઈ પણ લગ્ન પ્રસંગે શીરોની કડાઈ તો ભોળિયો જ સંભાળે। એના હાથમાં તવેથો હોય ત્યારે કડાઈ જાણે સંગીત ગાતી હોય।
ઉત્તરાયણના આગલા દિવસે તો એ ગામના યુવાનોને ભેગા કરી ગોળ, ઘી, તલ ભેગા કરાવે. આ રાત્રે મંદિરના ધજા ચઢી જાય અને સવારે કૂતરાઓ માટે લાડવા બનાવે. આખા ગામમાં કૂતરાઓ માટે લાડવા ઠલવાઈ જાય. એ દ્રશ્ય જ અલગ હોય. એકવાર દિવાળી સમયે ગામના શિવાલયમાં અલખ નિરંજન પોકારતા સાધુઓની ટોળી આવી. એ જમાત ગિરનાર પરિક્રમા માટે જઈ રહી હતી. આ ભોળિયાની સેવા જોઈને એ સંતો મંત્રમુગ્ધ થઈ ગયા. આ ભોળિયાએ મહંતને વિનંતી કરી, બાપુજી, મને પણ જૂનાગઢ સાથે લઈ જાઓ. આ ગિરનાર દર્શન કરવાની મનમાં ભારે ઈચ્છા છે. આ મહંતે હસીને કહ્યું, આદેશ, ચાલો બેટા. અને આમ ભોળિયો પ્રથમ વખત ગામની બહાર નીકળ્યો. આ 1.5 મહિના સુધી ભોળિયો સંતોની સેવા કરતો રહ્યો. ભોજન બનાવે, સફાઈ કરે, આ ભજનમાં જોડાય, બધું કરે. પણ એની અંદર સાધુ બનવાની ઈચ્છા નહોતી. એ ફક્ત અનુભવ મેળવવા, સંતોનું સાનિધ્ય મેળવવા ગયો હતો. આ જ્યારે પાછો ગામે ફર્યો ત્યારે ગામ લોકો ખુશીમાં છલકાયા. અરે, ભોળિયો પાછો આવ્યો. એના વિના ગામ સૂનું લાગતું હતું. યુવાનો એને પૂછવા લાગ્યા, ભોળિયા, આટલા દિવસો તું શું કરતો હતો જૂનાગઢમાં? આ ભોળિયો હસીને બોલ્યો, અરે, આ સાધુ સંતોની સેવા, બીજું શું. આ ગામ લોકો સમજી ગયા કે ભોળિયો ગામનો સંત સમાન છે. આ લગ્ન હોય કે 12મો જન્મ ઉત્સવ, દરેક પ્રસંગે ભોળિયાની હાજરી ફરજિયાત હોય. આ ગરીબ ઘરમાં લગ્ન હોય ત્યારે ભોળિયો પોતે જ ગોળ, ઘી, અનાજ વગેરે ભેગું કરાવે. આ દળામણ કરાવ્યા પછી પોતાનો ભાગ કાઢ્યા વિના કન્યાના ઘેરે પહોંચાડી દે. કોઈ પૂછે તો કહે, આ ગામનું છે એટલે મારું છે. લોકો એને સાસો સેવક, સાસો માનવી માનવા લાગ્યા. આ રીતે ભોળિયાના જીવનના પહેલાના દિવસો ગામના બાળકો માટે પ્રેરણા બની ગયા. એક અનાથ જેની પાસે કંઈ નહોતું, એ પોતાના પરિશ્રમ, ભક્તિભાવ અને સેવાથી આખા ગામનો પ્રિય પાત્ર બન્યો. આ ગામના વડીલો કહેતા, આ ભોળિયો તો સંત જ છે. એની કાયામાં માનવી છે પણ મનમાં દેવ છે. આ શાંતપુર ગામ હવે ભોળિયા વિના કલ્પી શકાય તેમ નહોતું. ક્યારેક લોકો મજાકમાં કહેતા, ભોળિયો ગામનો નાનો સરપંચ છે. કોઈ પ્રસંગ એની હાજરી વિના પૂરો નથી થતો. આ લગ્ન પ્રસંગે શીરો બનાવવાનો મામલો હોય તો ભોળિયો જ કડાઈ સંભાળે. એના હાથની સફળતા જોઈને બધા ચકિત થઈ જતા. ઓખેણો એવા સરસ ગોળ ફેરવે કે આ શીરોમાં ક્યારેય ગાંઠ ન પડે. આ શીરો પીરસવામાં આવે ત્યારે મહેમાનો પણ કહેતા, આ ચોક્કસ ભોળિયાના હાથનો છે. આટલો સ્વાદ બીજાના હાથમાં ક્યાંથી આવે? આ ગરીબ ઘરમાં કોઈ વિવાહ પ્રસંગ હોય તો આ ભોળિયો સવારથી જ ત્યાં પહોંચી જાય. આ ઘરના લોકો હજુ વિચારતા હોય કે કઈ રીતે સામાન એકઠો કરવો. એ પહેલાં જ ભોળિયો માથે ઘઉંના થેલા લઈને દળાવવા પહોંચી જતો. આ રમણલાલ કાકા જે ઘંટી ચલાવતા, આ વારંવાર મજાક કરતા, અરે ભોળિયા, તું આવા એટલે મારે દળવાનું બંધ રાખવું પડે. આ લોકો તને જોઈને તને મદદ કરવા લાગી જાય છે. આ ભોળિયો હસીને કહે, કાકા, આ ઘંટી તો ચાલશે જ, પણ આ દીકરીનું કામ પહેલાં પૂરું થવું જોઈએ ને. અને આમ જે પણ પ્રસંગ ગરીબ ઘરમાં હોય, આ ભોળિયો રાત દિવસ ઊભો રહેતો. કન્યા વિદાય પછી આ માતા પિતા આભાર વ્યક્ત કરે એ પહેલાં જ ભોળિયો ત્યાંથી ગાયબ થઈ જતો. એને વખાણ કે પ્રશંસા ક્યારેય ગમતી નહોતી. આ નવરાત્રિની રાત્રે ગરબામાં જ્યારે સંગીત અને મંજીરા વાગતા ત્યારે ભોળિયાનો અવાજ ગામમાં ગુંજી ઉઠતો. એના ગરબાના સૂરોમાં એટલી ભાવના ભરેલી હોય કે લોકો કલાકો સુધી થાક્યા વગર નાચતા. આ ભવાઈના પ્રસંગે તબલાની થાપ એ જ સંભાળે. આશ્ચર્ય એ કે એને કોણે શીખવ્યું કોઈને ખબર નહોતી, પણ એની થાપમાં એટલો તાલ હતો કે આખું મંડપ હલ્લો કરે. આ ગામમાં કોઈના મૃત્યુ પ્રસંગે ભોળિયો સૌથી પહેલાં ત્યાં હાજર હોય. આ 12 દિવસ સુધી એ કુટુંબની સેવા કરે, ભોજન બનાવે, પાણી ભરે. આ ગામના લોકો આવતા હોય તેમને બેઠાડે, બધું કરે. લોકો કહે, આ ભોળિયો હોય તો પરિવારને એકલા પડવાની ફિકર રહેતી નથી. એવા પ્રસંગે ભોળિયાની હાજરી ગામ માટે સાંત્વના બની જતી. આ સમય જતાં ગામના લોકોને લાગ્યું કે ભોળિયો તો સંત સમાન છે. એની સેવા માટે કંઈક ને કંઈક આપવું જોઈએ. એક દિવસ ગામના વડીલોએ નક્કી કર્યું કે ભોળિયો જે પ્રસંગે સેવા કરવા આવે
ત્યાં ઘર ધણી કે આગેવાન મહાપ્રાણી એની ગજવામાં થોડા પૈસા દે. આ પ્રથા ધીમે ધીમે ગામભરમાં ફેલાઈ ગઈ. આ ભોળિયો ક્યારેય પૈસાની માંગ કરતો નહીં, પણ ગામ લોકો પોતાની ખુશીથી એને આપતા. આ ભોળિયો એ બધું લઈને પોતાના ઘેરના ખાટલા નીચે પડેલા પિત્તળના ડબ્બામાં ભેગું કરતો. એ ડબ્બા વિશે કોઈને ખબર નહોતી. આ દર વર્ષે ભોળિયો જૂનાગઢ જતો, સંતોની સેવા કરે, ભજનમાં જોડાય, આ પરિક્રમા કરે, પછી 1.5-2 મહિને પાછો આવી જાય. એ સમય ગામ માટે કઠિન હોય. લોકો કહે, આ ભોળિયા વિના ગામ સૂનું લાગે છે, આ પ્રભાત ફેરી જ થાંભી જાય છે. પણ જ્યારે ભોળિયો પાછો ફરે ત્યારે આખું ગામ એને ઘેરી લે. આ બાળકો ખુશીમાં ઝૂમી જાય. યુવાનો એની સાથે બેઠા બેઠા જૂનાગઢની વાતો સાંભળે. આ સમય સાથે ભોળિયાની પ્રતિષ્ઠા એટલી વધી ગઈ કે હવે એને ગામનો ભોળિયા બાપુ કહેવામાં આવતા. એ હજી પણ પોતાના ખોબા જેવા ઘરમાં રહેતો, પરંતુ મનથી એ રાજા કરતાં પણ મોટો લાગતો. લોકો માને કે એના આશીર્વાદથી ગામમાં સુખ શાંતિ છે. કોઈ બીમાર પડે તો ભોળિયાના હાથેથી પાણી પીવે, કોઈ મુશ્કેલીમાં પડે તો ભોળિયાને વાત કરે. આ ભોળિયો ક્યારેય પોતાને મહાત્મા ગણાવતો નહીં. હંમેશા કહેતો, હું તો તમારો છું. એકવાર ભટ્ટજીના દીકરા આજે હવે શિવાલયમાં પૂજા કરતા ભોળિયાને પૂછ્યું, ભોળિયા બાપા, તને ક્યારેય થાક ન લાગે? તું આખો દિવસ કામ કરે, સેવા કરે, પણ ક્યારેય આરામ નથી કરતો. આ ભોળિયો હસ્યો અને બોલ્યો, બેટા, થાક તો શરીરને લાગે છે, આત્માને નહીં. સેવા એ મારો શ્વાસ છે. જો હું સેવા ના કરું તો મારી શ્વાસ અટકી જાય. આવા સરળ શબ્દોમાં પણ ઊંડો અર્થ છુપાયેલો હતો. આ સમયની ગાડી અટકતી નથી. આ ભોળિયાની સેવા ચાલતી રહી, પરંતુ હવે એના વાળ સફેદ થઈ ગયા. આ શરીર ઝોકવા લાગ્યું. છતાં એની આંખોમાં તેજ યથાવત હતું. આ ગામના લોકો એને હવે ભોળિયા બાપા કહીને સંબોધતા. કોઈ નાના બાળકને ભોળિયાના પગે નમાવતું, તો કોઈ વિધુર સ્ત્રી એના આશીર્વાદ લેતી. આ ભોળિયો કહેતો, હું તો તમારો છું, આશીર્વાદ શું આપું? આ પ્રભુ તમારું કલ્યાણ કરે. ભટ્ટજી તો ઘણા વર્ષો પહેલાં આ જગતમાંથી વિદાય લઈ ગયા હતા. હવે શિવાલયમાં પૂજા તેમનો દીકરો કરતો. આ ભોળિયો એની સાથે દરરોજ બેસતો. આ ગામમાં કોઈ પ્રસંગ હોય તો હજી પણ ભોળિયો ત્યાં હાજર રહે. આ લગ્ન પ્રસંગે કડાઈ પાસે ઊભો રહેતો. આ મૃત્યુ પ્રસંગે 12 દિવસ સુધી સેવા કરતો. ઉત્સવમાં પ્રભાત ફેરી કરાવતો. પરંતુ હવે એના પગલાં ધીમા થઈ ગયા હતા. આ લોકો કહેતા, આ ભોળિયા બાપા હવે વૃદ્ધ થયા છે, છતાં એનું મન હજી યુવાન છે. એક દિવસ શિવાલયના ઓટલામાં ભોળિયો અને ભટ્ટજીનો દીકરો વાતો કરતા બેઠા હતા. આ ભોળિયો બોલ્યો, બેટા, આજના સમયમાં સૌથી મોટું દાન કયું છે ખબર છે? કયું બાપા? આ વિદ્યા દાન. અજ્ઞાન જ મનુષ્યને સાચી ઊંચાઈ આપે છે. જો ગામમાં શાળા ઊભી થાય તો કેટલા બાળકોનું જીવન બદલાઈ જશે. એ શબ્દો સાંભળીને પૂજારીનો દીકરો નિહાળી ગયો. એને લાગ્યું કે ભોળિયો કંઈક વિશાળ યોજના મનમાં ધરાવે છે. એ જ ચર્ચા ચાલી રહી હતી. અત્યારે ભોળિયો અચાનક શાંત થઈ ગયો. એની આંખોમાં અજોડ શાંતિ દેખાતી હતી. હળવે બોલ્યો, આ બેટા, આ મારો અંતકાળ નજીક છે એવું લાગે છે. આ શેઠી રાખજે. આ મારી અંતિમ વિધિ પછી ગામ લોકોને વાંચી સંભળાવજે. આ ભટ્ટજીનો દીકરો થરથરી ગયો. બાપા, આવું ન બોલો. આ પણ થોડા પળોમાં જ ભોળિયાએ ભોળાનાથના સ્મરણ સાથે શાંતિથી દેહ છોડી દીધો. આ સાનપુર ગામ પર જાણે વીજળી કડકી પડી. આ સમાચાર ફેલાતા જ આખું ગામ મંદિરે દોડી આવ્યું. આ પુરુષોના ચહેરા પર અશ્રુ દેખાવા લાગ્યા. આ ભોળિયાની અંતિમ યાત્રા નીકળી ત્યારે ગામના સૌ લોકો તેમાં જોડાયા. આજુબાજુના ગામોમાંથી પણ લોકો ઉમટી પડ્યા. મંજીરા, કરતાલના તાલે રામધૂન ચાલતી હતી. આ ભોળિયા બાપાની જય હો. કોઈને લાગતું નહોતું કે એ અનાથ છોકરો આજે ગામ માટે દેવ સમાન બની જશે. અંતિમ વિધિ પછી ભટ્ટજીના દીકરાએ ગામ સામે શેઠી વાંચી, અમારા વહાલા ગામ લોકો, તમે મને એક અનાથ હોવા છતાં એટલો પ્રેમ આપ્યો કે મને ક્યારેય એકલું નથી લાગ્યું. છેલ્લા ઘણા વર્ષોથી તમે મારા ગજવામાં જે કંઈ નાખ્યું એ બધું મેં એક પિત્તળના ડબ્બામાં ભેગું કર્યું છે. એમાં સંતો પાસેથી મળેલ પ્રસાદ પણ છે. હવે આ રકમ મારી નથી, એ ગામની છે. અમારી વિનંતી છે કે
આ નાણાંમાં સૌ મળીને થોડું ને થોડું ઉમેરો અને ગામમાં 7 ધોરણ સુધીની શાળા ઊભી કરો. આજના સમયમાં વિદ્યાદાન સૌથી મોટું દાન છે. આજ મારી સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. આ તમારો વહાલો ભોળિયો. આ ભોળિયાના ઘેરથી પિત્તળનો ડબ્બો લાવવામાં આવ્યો. આ ગામના શિક્ષકની હાજરીમાં નાણાંની ગણતરી થઈ. અંદાજે 1,40,000 રૂપિયા નીકળ્યા. આ લોકોના આંખમાં આંસુ આવી ગયા. સૌએ અનુભવ્યું કે આ ભોળિયાએ જીવનભર સેવા કરી અને અંતિમ સમયે પણ ગામ માટે અમૂલ્ય ભેટ છોડી. આ ગામના વડીલો, યુવાનો અને બાળકો એક સાથે બોલ્યા, હા, હવે ભોળિયાની યાદમાં શાળા ઊભી થશે. એ જ એની સાચી સમૃદ્ધિ રહેશે અને આમ ભોળિયા બાપાની સેવા ગામ માટે શાશ્વત બની ગઈ. આ સાનપુર ગામમાં હવે એક જ સરસા હતી. આ ભોળિયા બાપાની યાદમાં શાળા ઊભી કરવી છે. ગામના લોકો એકઠા થયા. આ સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે દાન આપ્યું. કોઈએ પાકમાંથી અન્ન આપ્યો, કોઈએ નાણાં આપ્યા, કોઈએ મજૂરી આપી. આ થોડા જ મહિનામાં શાળાનું ભવન ઊભું થયું. તેની દિવાલ પર મોટા અક્ષરે લખાયું, આ ભોળિયા બાપા સમૃદ્ધિ વિદ્યા મંદિર. આ શાળાના ઉદ્ઘાટન દિવસે આખું ગામ ખુશીના રંગે રંગાઈ ગયું. આ બાળકો નવા કપડાં પહેરીને આવ્યા. આ મંજીરાના તાલે ભજન થવા લાગ્યા. પૂજારી બોલ્યા, આ શાળા ભોળિયા બાપાના આશીર્વાદથી શરૂ થઈ છે. હવે કોઈ બાળક અશિક્ષિત નહીં રહે. આ ભોળિયાનો જીવન સંદેશ હતો. આ સેવા કરો, જ્ઞાન મેળવો. આ શાળાના દરેક ખૂણામાં ગુંજતો રહેશે. આ શાળા શરૂ થતાં જ બાળકોની કિલકિલાઓથી આખું ગામ ગુંજી ઉઠ્યું. આ બાળકો ખડિયા લઈને લખતા આ ઈ અને એ અવાજ જાણે ભોળિયા બાપાની આત્માને શાંતિ આપતો હતો. ગામના વડીલો કહેતા, આ ભોળિયો ભલે દેહ છોડીને ગયો હોય, પરંતુ એની આત્મા તો આ શાળાની દરેક ઈંટમાં વસે છે. વર્ષો પછી પણ જ્યારે કોઈ બાળક વાંચી લખી આગળ વધતો, ત્યારે એના માતા પિતા ગર્વથી કહેતા, આ બધું ભોળિયા બાપાના આશીર્વાદથી શક્ય બન્યું. આ ગામમાં આજે પણ જ્યારે કોઈની સેવા, દાન કે સત્યની વાત કરવી હોય તો ઉદાહરણ રૂપે એક જ નામ લેવાય, ભોળિયો બાપા. અનાથ, ગરીબ અને અજાણ ભોળિયો આ ગામ માટે માતા પિતા, મિત્ર અને દેવ સમાન બની ગયો હતો. એનું જીવન બતાવે છે કે અછતથી સેવા અને નિષ્કપટ પ્રેમથી આ મનુષ્ય અમર બની શકે છે. આ સાનપુરના બાળકો આજે પણ શાળાની દિવાલ પર લખેલા શબ્દો વાંચે છે, સેવા કરો, જ્ઞાન મેળવો. આ જ સાચી ભક્તિ છે. અને એ વાંચતા જ જાણે ભોળિયા બાપાની મમતા ભરેલી સ્મિત આંખો સામે ઝળહળતી રહે છે. આ સ્ત્રોત સ્વરચિત કાલ્પનિક. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.